બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પડાદર ગામમાં છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીનો પુરવઠો સંપૂર્ણપણે બંધ થતા ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગામમાં વસવાટ કરતા લોકોને પાણી મળતું ન હોવાથી કાળઝાળ ગરમીમાં માનવજાત સાથે પશુ પક્ષીઓ પણ તરસ્યા જોવા મળી રહ્યા છે। ગ્રામજનોએ જણાવ્યા અનુસાર તેઓએ વારંવાર પાણી પુરવઠા કચેરી, ઓનલાઈન વોટર સપ્લાય કંપની તેમજ ગાંધીનગર અને થરાદની હેલ્પલાઇનમાં પણ રજૂઆત કરી હતી। તેમ છતાં કોઈપણ અધિકારી તરફથી યોગ્ય જવાબ કે પગલાં લેવામાં આવ્યા નથી। જિલ્લા વોટર સપ્લાય વિભાગ દ્વારા નવીન પાઇપલાઇનના ચોકલેટ આપવામાં આવે છે। જણાવવામાં આવ્યું હતું કે નવીન પાઇપલાઇનની ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી ન તો પાઇપલાઇન નાખી અને ન તો પાણી મળ્યું। આ ઉપરાંત ડીસાની લાઇનમાંથી જે પાણી મળતું હતું તે લાઇન પણ બંધ કરવામાં આવેલી છે। થરાદ નાયબ કલેક્ટરે પીડિત ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તાત્કાલિક તપાસ કરી પાણી પૂરું પાડવા માટે યોગ્ય પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે। ગ્રામજનોનું કહેવું છે કે પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે રજૂઆત છતાં પણ જવાબ ન મળવો દુઃખદ અને અણગમતું છે। સરકાર તરફથી આપવામાં આવતી યોજનાઓ માત્ર રેકોર્ડ પૂરતી જ મર્યાદિત છે અને છેવાડાની વસ્તી લોકો સુધી તેનો લાભ નથી પહોંચતો। અમારે પડાદર ગામે પાણી મળતું નથી। છેલ્લા 4 મહિનાથી પાણી આવતું નથી। ઢોર, પશુ, પક્ષી, મોણાને તકલીફ છે। કોઈ ટેન્કરથી પાણી લાવીને પૂરું પાડે છે। આવી રીતથી કોઈ જળ જીવન ખોરાઈ જાય એવી સ્થિતિ છે। તો સરકારને એટલી વિનંતી કે તાત્કાલિક આ પગલાં લઈ અને અમારા પડાદર ગામે પાણી પહોંચતું કરે એટલી વિનંતી। મારે ખૂબ જ પાણીની વિકટ પરિસ્થિતિ પેદા થઈ છે કાળઝાળ ગરમીમાં, ઉનાળામાં। તો તાત્કાલિક પાણી મળે એના માટે અમે હેલ્પલાઇન ગાંધીનગર ખૂબ રજૂઆત કરી, કોઈ પરિણામ નથી મળ્યો અને પાણી પુરવઠા અધિકારી સાહેબનો સંપર્ક કર્યો પણ થોડામાં પાણી મળ્યો પણ પૂરતું પાણી મળતું નથી। એના માટે આજ રોજ પ્રાંત કલેક્ટર સાહેબ થરાદને આવેદનપત્ર આપી અને વાત કરી છે તો તાત્કાલિક પાણી મળે પડાદર ગામને એવી વ્યવસ્થા કરે એવી મારી નમ્ર વિનંતી છે। આ 3 થી 4 મહિનાથી પાણી નથી આવતું અને આવી ગરમીમાં પીવા માટે પણ અવાડા હોય કે નિશાળમાં કઈ જગ્યાએ પાણી નથી મળતું। ત્યારબાદ અમે સરકારને જાણ કરવા વિનંતી કરીએ છીએ તાત્કાલિક અમને આ પગલાં ધોરણ ઉપર પાણી પહોંચતું કરે પડાદર ગામને અને પાણીના પીવા માટે ખૂબ પક્ષી હોય કે ઢોર હોય કે માણસને પીવા માટે નથી। ત્યાં માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક આના પગલાં લે એવી મને સરકાર આગળ નમ્ર વિનંતી છે। અમારે પડાદર મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।